જય માતાજી. આજે કોલ લેટર નીકળવાના શરૂ થઈ ગયા છે પોલીસના, અને ઘણા છોકરા અને છોકરીઓ ઘરે રનિંગની પ્રેક્ટિસ કરે છે પણ ટાઈમિંગ નથી આવતી. કોલ લેટર આવી ગયું છે, રનિંગ એક્ઝામની ડેટ પણ વહેલી આવી ગઈ છે, એટલે ઘણા લોકો ચિંતામાં અને ડિમોટિવેશનમાં છે. પણ એક વાત હંમેશા યાદ રાખજો, ઘરે અને એક્ઝામ ગ્રાઉન્ડ એક જેવા નથી હોતા. એવા ઘણા એક્ઝામ્પલ છે જેઓને ઘરે રનિંગ કરતી વખતે ટાઈમિંગ નહોતું આવતું, પણ ગ્રાઉન્ડ પર પહોંચ્યા પછી આખું પિક્ચર જ બદલાઈ ગયું. આસપાસના લોકો, એક્ઝામનું એટમોસ્ફિયર, ગ્રાઉન્ડ લેવલની એનર્જી, પોલીસ યુનિફોર્મનું ડ્રીમ, આ બધું જોઈને જોશ આપમેળે જ વધી જાય છે. ગ્રાઉન્ડ પર બોડી કરતાં માઇન્ડ વધારે કામ કરે છે, એનાથી એનર્જી આવે છે, અને રનિંગ એક્ઝામમાં લોકો પાસ થઈ જાય છે. એટલે આજથી ડિમોટિવેટ થવાનું બંધ કરો. જો તમે હજુ સુધી દોડી રહ્યા છો અને ડેલી પ્રેક્ટિસ કરો છો તો તમે હજી રેસમાં છો, નપાસ નથી થઈ ગયા. તો હજુ પણ તમારા હાથમાં જ છે, એટલે તમારું માઇન્ડ સ્ટ્રોંગ રાખો. પોલીસ ફિઝિકલ સ્ટ્રેન્થથી નહીં પણ માઇન્ડસેટથી પાસ થાય છે. અને વિશ્વાસ રાખો કે તમે ગ્રાઉન્ડ પર જઈને આરામથી દોડી જશો. ગ્રાઉન્ડ પર તમારો જોશ બોલશે. બાકી તમે ખોટી કોઈ પણ ચિંતા ના કરશો અને ડેલી જે પ્રમાણે પ્રેક્ટિસ કરો છો તે પ્રમાણે પ્રેક્ટિસ કરતા રહો અને પૂરતો આરામ લેતા રહો. બાકી કોઈ પણ એક્સ્ટ્રા સપ્લિમેન્ટ લેવાની ટ્રાય ના કરતા, કારણ કે જો ત્યાં તમને કોઈ પણ જાતની કંઈ તકલીફ થાય તો તમારો મેડિકલ રિપોર્ટ કરશે, અને જો મેડિકલ રિપોર્ટમાં તમે પકડાઈ ગયા તો તમને ભરતી બોર્ડ બેન પણ કરી શકે છે. એટલે કોઈ પણ અલગ જાતના ઉઠવેદા ના કરતા અને શાંતિથી પ્રેક્ટિસ કરતા રહેજો. જય માતાજી, જય હિન્દ.